ગઈકાલે આપણે ખૂટતી આવૃત્તિના દાખલા ભણ્યા હતા, એમાં એક ખૂટતી આવૃત્તિ શોધવાનો એક જ દાખલો હતો ચોપડીમાં. આજે આપણે 12ના દાખલા લઈએ છીએ. ધ્યાનથી જો 3-4 દાખલા છે, મજા આવશે તમને. જો જોશો તો તમને ખબર પડશે કેટલું ઈઝી છે. આપણે વિચલનની રીત જ બને ત્યાં સુધી વાપરવાની. જો વર્ગ લંબાઈ સમાન હોય તો ધ્યાન અહીંયા જૂના કોર્સના દાખલા છે, પણ એટલે એનો મતલબ એવો નથી કે ના પૂછાય, પૂછાઈ શકે. 125 અવલોકન નો મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિઓ શું? કોઈને ના ખબર પડે તો પૂછી શકે છે. પછી ધ્યાન બોર્ડ પર બહુ મજા આવશે. સર બોર્ડ ક્લિયર દેખાતું નથી, થોડું ઝાંખું દેખાય છે. 2 મિનિટ. વર્ગ હવે દેખાય છે ભાઈ? મેં પેન બદલી. સર જો ત્રાસુ કરો તો દેખાય. એ હા, 1 મિનિટ ખસેડી દઉં. હવે દેખાય છે ભાઈ? હા, ઓકે. 55 થી 70, 70 થી 85. ક્યાં ગયું? રકમ બીજી લખાઈ ગઈ. ચલો ધ્યાન. 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44. આવૃત્તિ 3, 8, 12, F1 35, 21, F2 6 અને 2. ચલો ફરી એકવાર 0 થી 4, 5 થી 9, 10 થી 14. ઓકે, ચલો ધ્યાન અહીંયા 3, 8, 12, F1 35, 21, F2 6 અને 2. મારે બોર્ડ બહુ નજીક હોય છે એટલે કદાચ આંકડા લખવામાં ભૂલ થઈ જાય, એટલે હું 2 વાર ચેક કરી લઉં. જગ્યા છે નહીં અહીંયા લેપટોપ અને બોર્ડ વચ્ચે. ચલો ધ્યાન અહીંયા આપણને અહીંયા મધ્યક આપેલો છે. ખૂટતી આવૃત્તિ શોધવાની છે. 2 ખૂટતી આવૃત્તિ શોધવાની છે. આપણે તો જેમ દાખલો ગણીને એમ જ xi મધ્ય કિંમત. સર માણેકને લો ને. માણેક આવી ગયો મેં આવી ગયો. આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગો. 0 + 4, 4 ભાગ્યા 2 એટલે 2. પછી ઉભો તફાવત ચેક કરીએ આપણે. ઉભો તફાવત છે જુઓ તો 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40. એટલે ઉભો તફાવત સમાન છે એટલે ફાયદો થઈ ગયો આપણને. h5 મળી ગયો એટલે બધામાં 5 5 ઉમેરી દઈશું અહીંયા એટલે આપણને મધ્ય કિંમત મળી જાય. ચલો આટલી ખબર પડી ગઈ હશે બધાને. હવે અહીંયા ui બરાબર xi - a/h. ચલો હવે આપણે દાખલો સ્ટાર્ટ થવું કહેવાય. અહીંયા ખાનું આવશે fi ui નું. અહીંયા h છે આપણો. h આપણો હતો 5 ઉભો તફાવત અને a ધારવાનું છે આપણે. મેં કાલે તમને કહ્યું હતું યાદ હોય તો ખૂટતી આવૃત્તિના દાખલામાં જો જે ખૂટતી આવૃત્તિ હોય એની સામેના xi ને એ ધારી લેવાનું. પણ જો 2 ખૂટતી આવૃત્તિ હોય તો બેમાંથી કોઈને પણ ધારી શકાય. બને એટલો ઉપર ધારવો તો માઈનસ સંખ્યા ઓછી આવે. એટલે આપણે આ f1 છે એની સામેના xi ને a ધારી લીધો એટલે અહીંયા 0 થઈ જાય. એટલે -1, -2, -3 અહીંયા 1, 2, 3, 4, 5.
આ યુઆઈ આમાં કોઈને પૂછવું છે ભાઈ? આ યુઆઈ માં કોઈને પૂછવું છે કશું? ચલો આવૃત્તિ fi અને યુઆઈ નો ગુણાકાર, હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. 3 તરી 9 -9 8 દુ 16 -16 12 એકા 12 -12 f1 ગુણ્યા 0 એટલે 0 35 એકા 35 21 ગુણ્યા 2 એટલે 42. હું આગળ મૂકી ગુણાકાર કરું, ભૂલથી આ બેનો ગુણાકાર ના થઈ જાય. 21 ગુણ્યા 2 એટલે 42 અને f2 ને 3 નો ગુણાકાર. તો આને સાઈડમાં લખવાનું, અહીંયા વચ્ચે નહીં લખવાનું, અને અહીંયા સાઈડમાં લખી નાખવાનું 3f2 f2 ગુણ્યા 3 એટલે 3f2. નહીતર સરવાળામાં ભૂલ થઈ જશે. 6 ચોક 24 અને 2 પંચા 10. ચલો હવે આ માઈનસ વાળાનો કરે અહીંયા સરવાળો કરી નાખીએ. માઈનસ વાળાનો સરવાળો 16 ને 9 25 ને 12 37 માઈનસ 37. અહીંયા પ્લસ વાળાનો સરવાળો કરીશું. 5 ને 2 7 ને 4 11 વધી પડી 1 3 ને 1 4 ને 4 8 10 ને 11 111 પ્લસ આ જે હતું એ લખવાનું 3f2. તમે ભૂલથી અહીંયા આમ લખી નાખ્યું 3f2, તો 3 સરવાળામાં લઈ લો. 3 સરવાળામાં ના કહેવાય, આપણે 3 ગુણ્યા f2 એટલે અલગ જ પદ થઈ ગયું. તમે આવું લખી નાખો તો 3 ને 4 7 ને 10 12 13 ને 14 લખી નાખો, અહીંયા ખોટું પડે આખો દાખલો. એટલે મેં તમને એવું શીખવાડ્યું કે 3 ને f2 નો જે ગુણાકાર આવે એને અહીંયા લખવાનો જ નહીં, એને સાઈડમાં લખવાનો. એટલે આ બધાનો સરવાળો થઈ જાય, વત્તા કરીને આ ઉમેરી દેવાનું. હવે આપણે અહીંયા લખીશું સિગ્મા fi ui એટલે આ મોટું છે 111 111 માઈનસ 37 અને અહીંયા લખીશું પ્લસ 3f2. 11 માં 7 જાય 4, 11 માં 7 જાય તો 4, પછી 10 માં 3 જાય તો 7 અને 74 પ્લસ 3f2. આ સિગ્મા fi ui મળ્યું મને 74 પ્લસ 3f2. 111 માંથી 37 બાદ કર્યા એટલે 74 અને વત્તા 3f2 હતું એ. ચલો હવે જે છે મેઈન મહત્વની વસ્તુ અહીંયા n શોધવાનું, કારણ કે આમાં n એક તો આપેલો જ હોય. આ રહ્યો 125 અવલોકનનો મધ્યક એટલે n બરાબર 125 એવું તો લખી જ નાખવાનું. સાથે સાથે આપણે એનો સરવાળો પણ બતાવવાનો. સાથે સાથે 2 ને 6 8 આને નહીં લેવાનું, તમને આ નડતું હોય તો આપણે અહીંયા એને સાઈડમાં મૂકી દેવાનું f2 આમ કાઉન્સ કરી, અને આને પણ f1 કરીને કાઉન્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું. 2 ને 6 8 ને 1 9 5 14 ને 2 16 ને 8 24 3 27 નો સાંકળો વધી પડી. 2 ને 1 3 ને 3 6 ને 2 8 87 વત્તા આ બે જે હતા એ f1 પ્લસ f2. આ પણ n છે, બંને સરખા જ છે. આ બધાનો સરવાળો 125 આપેલો જ છે, પણ f1 અને f2 સિવાયના એનો સરવાળો મેં કર્યો 87 વત્તા f1 પ્લસ f. હવે આપણો દાખલો શરૂ થયો. બહુ અગત્યની વસ્તુ છે. હવે રીત જે કરીએ છે, x બાર આપેલો છે અને f1 f2 શોધવાનું છે. એના માટે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન n ગુણ્યા h. આપણને x બાર આપેલો જ છે. આપણને x બાર શું આપેલો છે? 22.12. 22.12 બરાબર એ આપણો હતો 17. સિગ્મા fi ui હતું 74 પ્લસ 3f2 અને n બે હતા આપણી જોડે. પણ અહીંયા આપણે કમ્પલસરી જે સંખ્યા હતી ને f1 f2 વાળું નહીં લેવાનું, તો જવાબ આવશે. એટલે અહીંયા 125 જે આપણને n રકમમાં આપ્યો છે. સર 22.12 રકમમાં આપ્યું છે. આ લખ્યું વાંચો. 125 અવલોકનનો મધ્યક 22.12 છે. એના વગર દાખલો ક્યાંથી થાય? મધ્યક આપ્યો હોય તો જ ખૂટતી આવૃત્તિ આવે. અને h ઉભો તફાવત 5 નો હતો, આનો છેદ જોડાવી દીધો 25 5 125. ગઈકાલે મેં તમને શીખવાડ્યું હતું, એવું શીખવાડ્યું હતું યાદ હોય તો, કે આને પહેલા અહીંયા લઈ જવાનું કમ્પલસરી. 22.12 માઈનસ 17 is equal to 74 plus 3f2 upon 25. 5.12 74 plus 3f2 upon 25. 25 ઉપર લઈ જઈએ 512 સ્વયંશ ગુણ્યા 25. 74 plus 3f2 25 ચોક 100
4 વડે ચોરાડી 4 એકા 4 11 4 દુ 8 3 4 અઠ્ઠા 32 128 is equal to 74 plus 3f2 128 minus 74 8 is equal to 3f2 8 में 4 4 में 5 54 is equal to 3f2 54 भाग्या 3 is equal to f2 18 बराबर f2 આપણે f2 મળી ગયો હવે આપણે શોધવાનું રહ્યું f1 f1 શોધવા માટે જ આપણે આ n નો સરવાળો કર્યો તો એનો ઉપયોગ કરીશું અહીંયા હવે n નો ઉપયોગ કરીને દાખલો ગણીશું એમાં n is equal to 125 હતા પણ આપણે જે સરવાળો કર્યો એમાં આવું આવ્યું 87 plus f1 plus f2 અને એમાં આપણે કિંમત મૂકી દઈએ f2 ની 87 + 57 105 plus f1 f1 બરાબર 125 ઓછા 105 f1 બરાબર 20 એટલે આ 20 છે અને આ 18 છે આ બધાનો સરવાળો 125 થશે આખો દાખલો મેં ગણાયો હવે બોલો ભાઈ કોઈને પૂછવું છે આમાં દાખલામાં કોઈને પૂછવું છે આ બધું સાઈડમાં લખ્યું ને દેખાતું નથી સારું દાખલામાં કોઈને પૂછવું છે n = 125 રકમમાં આપેલું હતું આપણને જે અને પછી આપણે અહીંયા જે સરવાળો કર્યો તો એ મૂક્યો અને પછી અહીંયા f2 ની કિંમત મૂકી જે શોધ્યું હતું એ અને પછી આપણે f1 મેળવી લીધું સર હા સર આ a પ્લસ જે સિગ્મા fi uy છે હા એ કોણ છે સર સિગ્મા fi આ રહ્યું ભાઈ હા સર દેખાતો નથી હા 74 plus 3f એ આ રહ્યું n 125 એ આપણે અહીંયા ધાર્યો કે 17 h ઉભો તફાવત 5 ખ્યાલ આવી ગયો ભાઈ હા ઓકે ફોટો પાડી લો પછી બીજો આવો સરળ દાખલો ગણીએ चलो बीजो दाखलो હવે લઈએ હવે બીજો તૃતીય આવૃત્તિનો ધ્યાનથી રકમ જોજો દાખલો 64 હોસ્પિટલોમાં આ 64 જે આપી કુલ સંખ્યા આપી દીધી આપણને આ 64 જે આપી આપણને કુલ સંખ્યા આપી દીધી 64 હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા આપેલ છે મધ્યક 18 હોય મધ્યક પણ આપી દીધો f1 तथा f2 शोधो दर्दी संख्या हॉस्पिटलों संख्या 11 થી 13 13 થી 15 15 થી 17 17 થી 19 19 થી 21 21 થી 23 23 થી 25 7 6
F1 એ F2 5 4. ચલો દાખલો ગણીએ, મજા આવશે, ધ્યાન રાખશો તો. સેમ રીત પહેલું કામ મધ્યકના દાખલામાં કમ્પલસરી મધ્ય કિંમત શોધવાની. xi મધ્ય કિંમત, આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગો. 11 + 13 24, 24 ભાગ્યા 2 એટલે 12. ઉભો તફાવત ચેક કરીએ આપણે. 2 2 2 2 2 2 વધે છે એટલે સામાન્ય છે, ઉભો તફાવત સરખો છે એટલે ઉભો તફાવત 2 છે એટલે h 2 થઈ ગયો. એટલે બધા બબે ઉમેરી દઈએ. 14 16 18 20 22 24. હવે ui નું ખાનું બનાવીશું. xi - a upon h. અહીંયા લખીશું આપણે h શું છે ને a શું છે. h મળ્યો 2 અને a આપણે હવે ધારીશું. ચલો કયો ધારીશું? કોણ બોલશે ભાઈ? બોલો, કોણ ગણાવશે ફટાફટ? F1 બોલો, કોને ધારીશું આપણે? F1 ને F1 ની સામે ને xi ને ધારી લઈએ એટલે આને a ધારી લઈએ. 16 હા, હવે આપણે આની બાજુ વાળાને 0, અહીંયા -1 -2 1 2 3 4. હવે આ fi અને ui નો ગુણાકાર આનો અને આનો. 7 ગુણ્યા -2 -14, 6 ગુણ્યા -1 -6, f1 ગુણ્યા 0 0, 13 13. આનો ગુણાકાર થાય f2 ગુણ્યા 2 એટલે 2f2 એને સાઈડમાં લખવાનું. કમ્પલસરી સાઈડમાં લખવાનું એટલે સરવાળામાં ભૂલ થશે. 5 તરી 15 અને 4 ચોક 16 આંગળી મૂકીને ગુણાકાર કરું છું. આ fi અને ui નો ભૂલથી આ બંનેનો ના થઈ જાય ગુણાકાર. એટલે આ fi અને ui નો ગુણાકાર 5 તરી 15 4 ચોક 16. ચલો હવે આનો આ જે -20 અને આનો 13 ને 15 28 44 પ્લસ 2f2. અહીંયા લખીશું આપણે સિગ્મા fi ui 44 માઇનસ 20 અને અહીંયા લખીશું પ્લસ 2f2 એટલે 24 પ્લસ 2f2. આ સિગ્મા fi ui થયો. n આપેલો જ હોય બે ખૂટતી આવૃત્તિમાં, એકમાં ના આપ્યો હોય. એકમાં આપણે દાખલો જ ના ગણવાનો હોય કારણ કે n ટોટલ આપી દીધું, ના ખૂટતું હોય આ ટોટલમાંથી આ બધાનો સરળ બાદ કરો એટલે એક મળી જાય. એવું ના હોય, જ્યારે બે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે જ n આપેલો હોય. n 64 અને આ બધાનો સરવાળો કરીએ અને હું સાઈડમાં લખી નાખીશ. હવે f2 એટલે સરવાળામાં ભૂલ ના પડે મારે. f1 4 ને 5 9 3 12 ને 6 18 ને 7 25 વધી પડી 2 ને 1 3 35. પછી આ બે ઉમેરી દેવાનું પ્લસ f1 પ્લસ f2. આ n થઈ ગયો આપણો. આ n છે. હવે આપણી રીત શરૂ થશે. x bar is equal to a plus sigma fi ui upon n ગુણ્યા h. કિંમત મૂકી દઈએ. x બાર રકમમાં આપેલો છે તો 18, એ આપણે ધારેલો છે 16, સિગ્મા fi ui આવી છે 24 + 2f2 અને n જે છે n એ 64 લેવાના અને ઉભો તફાવત આપણો હતો 2. પહેલું કામ શું કરવાનું મેં તમને સમજાવ્યું છે. પહેલું કામ અને અહીંયા લઈ જવાનું 18 - 16 અને આનો છેદ ઉડાડી દઈએ 32 24 + 2f2 upon 32. 18 - 16 એટલે 2, 24 + 2f2 upon 32. 2 ગુણ્યા 32 24 + 2f2 64 is equal to 24 + 2f2. 64 24 સામે લો -24 is equal to 2f2. x bar is equal to a plus sigma fi ui upon n ગુણ્યા h.
x બાર ની વેલ્યુ 18, a ની વેલ્યુ 16, સિગ્મા fi ui ની વેલ્યુ 24 પ્લસ 2f2, n 64, h એટલે ઉભો તફાવત 2, છેદુડાડ્યા 32, 16 ને આમ લઈ ગયા, 2 વધ્યા, 32 નો ઉપર લઈ ગયા, 2 ગુણ્યા 32, હવે 32 નું 64, 64 માંથી 24 બાદ કરો એટલે 40 is equal to f2, 40 ભાગ્યા 2 is equal to f2, 20 બરાબર f2, એટલે આપણને f2 મળી ગયો. હવે આપણે n પરથી f1 શોધી નાખીએ. n બરાબર 64, આપણો n જે આવ્યો તો રકમ પ્રમાણે સરવાળા પ્રમાણે 35 f1 f2 is equal to 64, 35 f1 20 is equal to 64, 35 વત્તા 20 એટલે 55 પ્લસ f1 is equal to 64, f1 બરાબર 64 માઈનસ 55, f1 બરાબર 9, ખૂટતી આવૃત્તિ 9 અને 20 છે. ચલો ભાઈ કોઈને પૂછવું છે? કોઈને પૂછવું છે? એમ પૂછું છું ભાઈ. સર બોલો સર આમાં છેલ્લે લખવાનું કે f1 બરાબર 38, હા આન્સર f1 બરાબર આન્સર લખવો પડે. આન્સર કોઈ પણ પેપરમાં કોઈ પણ દાખલામાં છેલ્લે આન્સર તો લખવો જ પડે. એટલે આપણે આન્સર કરીને એવું લખવાનું કે f1 બરાબર 9 અને f2 બરાબર 20, કારણ કે મારે તો જગ્યા નથી. એટલે તમે પેપર લખો એટલે પેપરમાં દરેક દાખલામાં છેલ્લે મોટા અક્ષરે જવાબ તો લખવો જ પડે. જવાબ આન્સર f1 is equal to 9 ને f2 બરાબર 20. બોલો ભાઈ બીજા કોઈને કઈ દાખલામાં પૂછવું છે? કોઈને કઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી શકે છે. હાલથી બહુલક મધ્યસ્થ એ ચાલવાનો નવો ટોપિક. બોલો ભાઈ. તમે બીજા કોઈ ટાઈમમાં શીખો, બીજો કોઈ બેન્ચ હોય છે તમારે? કાલે હું 11 થી 10 થી હું નથી. 11 થી 12 ને 12 થી 1 બેચ હોય. એટલે 11 થી 12 માં અથવા 12 થી 1 માં કોઈ બેચમાં ના ફાવે તો વિડિયો જોઈ લેવાનો. જે હું ભણાવું છું એ તમારો વિડિયો રાખો, એના પછી આવી જ જાય છે ગ્રુપમાં. ઓકે સર. ચલો ભાઈ કોઈને પૂછવું છે કઈ? કોઈને કઈ પૂછવું નથી તો હવે ત્રીજો દાખલો લઈ આવો. હું ફોટો પાડી લઉં 2 મિનિટ. ચલો ભાઈ કોઈને નથી પૂછવું ને તો હવે ત્રીજો દાખલો લઉં છું. આવો સરસ. બધાને ખબર પડે? 2-3 જણ જવાબ આપે તો મજા નહીં આવે પછી. હા બધા હા બોલવાનું ભાઈ. ના પડતું ના બોલવાનું. હું એમ નથી કહેતો કે હા જ બોલો. હું તમને એમ કહું તમે સાચું બોલો ભાઈ. ખબર પડી કે ના ખબર પડી? તમે જવાબ આપશો તો મને ખબર પડશે કે હું ભણાવું તમને યાદ રહે છે કે નથી રહેતું. અને બીજી વસ્તુ હું ભણાવું તમને સમજણ પડી જાય, પણ તમે ઘરે જઈને કામ નહીં કરો તો નહીં યાદ રહે. એ તમને ચોખ્ખું કહી દઉં છું. બસો આ ત્રીજો દાખલો છે, છેલ્લો છે. આવો 200 અવલોકનોનો મધ્ય 332 છે. તો x તથા y શોધો. વર્ગ અને આવૃત્તિ 100 થી 150, 150 થી 200, up to 500 થી 550 સુધી, 200 થી 250,
250 થી 300, 300 થી 350, 350 થી 400, 400 થી 450, 450 થી 500, 500 થી 550. ચલો અહીંયા આપી છે આવૃત્તિ 4 8 x 42 50 y 32 6 અને 4. ચલો ફટાફટ દાખલો ગણીએ છે આપણે. પહેલા xi મધ્ય કિંમત સરવાળો કરીને 2 વડે ભાગવાનું. બંધ થઈ જાય તો ચાલુ કરી દેજો ભાઈ ફરીથી. આ એક દાખલો બાકી છે, થોડી માહિતી આપવાની છે એટલા માટે. સરવાળો કરીને 2 વડે ભાગો 100 + 150 250 250 ભાગ્યા 2 125. હવે ઊભો તફાવત ચેક કરીએ. 100 150 250 250 300 350 400 450 500 તફાવત સમાન છે. 50 છે. 50 50 એડ કરતા જઈએ. 50 50 એડ કરી નાખીએ. n પણ અહીંયા લખી નાખીએ. એ ટોટલ 200 હતું એ. અને હવે સરવાળો પણ કરી નાખીએ, પણ x ને y ની સાઈડમાં લખી નાખું. 6 ને 4 10 ને 2 12 ને 2 14 8 22 ને 4 26 વધી પડી 2 2 ને 4 6 ને 5 11 ને 3 14. તો સરવાળો આટલો આવશે 146 પ્લસ x પ્લસ y ui xi minus a upon h. h આપણો 50 હતો અને a જે પહેલી ખૂટતી આવૃત્તિ છે એની સામેના xi ને એ ધારીએ છે આપણે. અને a ધારી લીધો 0 -1 -2 1 2 3 4 5 6. હવે fi અને ui નો ગુણાકાર. આ fi જે આવૃત્તિ એટલે આનો અને આનો ગુણાકાર. આંગળી મૂકીને ગુણાકાર કરવો એટલે ભૂલ ના પડે. 4 ગુણ્યા -2 -8. આમાં આવડતું તો હોય છે, નાની નાની ભૂલો થઈ જાય. -8 0 42 એકા 42 50 દુ 100. આને ગુણાકાર y ગુણ્યા 3 એટલે 3y સાઈડમાં 32 ચોક 128 6 પંચા 30 4 છમ 24. ચલ પહેલા આનો સરવાળો કરી નાખીએ. આ -16 અને હવે આનો સરવાળો કરીશું. 2 ને 8 10 ને 2 ને 8 10 ને 4 14 વધી પડી 1 4 ને 1 5 ને 2 7 ને 10 ને 12 વધી પડી 1 1 ને 2 ને 1 3. ફરી પર ચેક કરી લઈએ. 2 ને 8 10 ને 4 14 વધી પડી 1 4 ને 1 5 ને 2 7 ને 10 ને 12 વધી પડી 1 ને 2 ને 3 324 પ્લસ 3y. અહીંયા આપણે લખ્યું સિગ્મા fi ui 324 પ્લસ 3y માઈનસ 16 308 પ્લસ 3y. હવે આપણે અહીંયા ગણતરી કરીએ. x bar is equal to a plus sigma fi ui upon h ગુણ્યા h. x બાર આપ્યો છે આપણે 332, a આપ્યો છે શોધ્યો આપણે ધાર્યો છે 225, સિગ્મા fi ui 308 પ્લસ 3y, n જે ધારેલો છે આપણને ટોટલ 200 આપેલો છે અને ઉભો તફાવત 50. પહેલું કામ આ છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનો. ઉડાડી દીધો અને આમ લઈ ગયા 332 માઈનસ 225 308 પ્લસ 3y ભાગ્યા 4.
12 માંથી 5 જાય તો 7, 2 માં 2 0, 107, 308 પ્લસ 3y ભાગ્યા 4, 4 નો ઉપર 107 ગુણ્યા 4, 308 પ્લસ 3y 428, 308 પ્લસ 3y 428 માઇનસ 308 is equal to 3y, 120 equal to 3y, 120 ભાગ્યા 3 is equal to y, y બરાબર 40, y 40 મળી ગયો આપણને. હવે n નો ઉપયોગ કરીને બીજી આવૃત્તિ શોધીશું. n બરાબર 200 અને આપણે જે n શોધ્યો તે 146 પ્લસ x પ્લસ y ઇક્વલ ટુ 200, 146 પ્લસ x પ્લસ 40 200 એટલે 6, 186 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 200, x ઇઝ ઇક્વલ ટુ 200 માઇનસ 186, x બરાબર 14, x બરાબર 14, 200 માંથી 186 બાદ કર્યા. ચલો ભાઈ કોઈને પૂછવું છે? ખબર પડી બધાને? કોઈને પૂછવું છે એમ કહું છું. ના. હા કોને પૂછવું છે? ના. ઓકે જોઈ લો, કોઈને કઈ ક્વેરી હોય તો પૂછો, હું ફોટો પાડી લઉં અને પછી બંધ થઈ જાય તો ચાલુ કરવાનું છે. બહુલક ચાલુ કરી દઉં છું આજે. વંદન તું કેમ મોડો મોડો આવે ભાઈ? હે વંદન? ક્યાં મોડો આવ્યો સર? 10 મિનિટ મોડો આવ્યો. હા અડધો અડધો પતી ગયો ત્યારે તું મારા રેકોર્ડ બી તોડે હવે. ચલો હવે ઘરકામ તો કરે કે નહીં કરતો? હા જો અત્યારે જ કરીને ઉભો થયો. એ અત્યારે નહીં કરવાનું બકા. અત્યારે આજે હું અત્યારે જે ભણાવું ને એ તમે અત્યારે કરવાનું. અત્યારે મેં ભણાવી દીધું, હવે તમારે શું કરાય ખરેખર મારો લેક્ચર જેવો પતે એવું આ લખવા બેસી જવાનું હોય. હા કર્યું જોઈ લીધું, કોઈ વાંધો નહીં, પણ ઘરકામ અત્યારે ભણાયા પછી તરત કરો, ફાયદો થશે. ચલો બંધ થઈ જાય તો ફરી ચાલુ કરી દેજો. બહુલક ચાલુ કરી દઉં છું, મજા આવશે. પેલા 9મા ધોરણનું લઈએ. બહુલક એટલે z અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત આવે તેને બહુલક z કહેવાય. ઉદાહરણ તરીકે 2 3 4 5 2 3 6 7 8 2 નો બહુલક ખાલી જગ્યા છે. તો જો અહીંયા બે એક વાર, બે વાર ને 3 વાર આવે. 3 બે વાર આવે. 2 સૌથી વધુ વખત આવતો અવલોકન છે એટલે એનો બહુલક 2 ગણાય. 2 3 4 5 2 3 6 7 8 2 3 નો બહુલક ખાલી જગ્યા છે 2 2 2. 2 3 વાર આવે છે અને 3 પણ 3 વાર આવે છે.
જો અહીંયા 2 પણ 3 વાર આવે છે અને 3 પણ 3 વાર આવે છે, જેનો બહુલક 2 અને 3 બંને થાય. 1 2 3 4 5 6 7 8 9 નો બહુલક ખાલી જગ્યા છે. અહીંયા કોઈ પણ અવલોકન એક કરતા વધારે સૌથી વધારે વખત આવતું નથી, એટલે અહીંયા લખી શકાય બહુલકનું અસ્તિત્વ નથી. અને એક એવી રકમ લઉં છું, જો મજા આવશે. વિકેટની સંખ્યા, મેચોની સંખ્યા, આપણા અવર્ગીકૃત જ માહિતી છે, જેમાં 0 થી 5 5 થી 10 10 થી 15 એવું ના આપ્યું હોય તો એ અવર્ગીકૃત જ કહેવાય. 0 1 2 3 4 5 અને 6 1 1 3 2 1 1 1. જો આને વંચાય કેવી રીતે? આનો બહુલક શોધવો છે તો આવું વંચાય. 0 વિકેટ લેનાર મેચ 1 છે, એની સંખ્યા 1. 1 વિકેટ લેનાર મેચ 1 છે. 2 વિકેટ જેમાં મળી હોય એવી 3 મેચો છે. 3 વિકેટ મળી હોય એવી 2 મેચો છે. 4 વિકેટ પડી હોય એવી 1 મેચ છે. 5 વિકેટ પડી હોય એવી 1 મેચ છે. 6 વિકેટ પડી હોય એવી 1 મેચ છે. તો સૌથી વધારે શેમાં મેચની સંખ્યા વધારે દેખાય છે? સૌથી વધારે મેચોની સંખ્યા જે દેખાય છે એ આ. એવું સીધી ભાષામાં બોલું તો 0 1 વાર છે, 1 1 વાર છે, 2 3 વાર. આની રકમ આવી જાય 0 1 વાર, 1 1 વાર, 2 3 વાર, 3 2 વાર, 4 1 વાર, 5 1 વાર અને 6 1 વાર. આવી રકમ થઈ. તો આમાં બહુલક કયો થયો સૌથી વધારે? તો કે 2. બહુલક z બરાબર 2. અને આવું બોલાય. અને આવું બોલાય કે 0 1 વાર આવે છે, 1 1 વાર આવે છે, 2 3 વાર આવે છે, 3 2 વાર આવે છે, 4 1 વાર આવે છે, 5 1 વાર આવે છે, 6 1 વાર આવે છે. એટલે અહીંયા 2 સૌથી વધુ વખત આવે છે, એટલે z બરાબર 2 વિકેટની સંખ્યા. હા ખ્યાલ આવ્યો. ચલો આ 9મા ધોરણનું હતું. 10મા ધોરણમાં શું છે એ લઈ લઈએ. આ હતું અવર્ગીકૃત માહિતી માટે. આ જે હતું એ અવર્ગીકૃત માહિતીનો મધ્યક હતો. આપણે જે ભણવાનું છે આ એમસીક્યુ માં પૂછાય. વર્ગીકૃત માહિતી માટે બહુલક. તો પહેલાનું સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર આવડશે દાખલો આવડી ગયો, સમજી ગયો. Z is equal to L plus F1 minus F0 upon 2F1 minus F0 minus F2 ગુણ્યા H. આપણું Z નું સૂત્ર છે. આ F2 લખેલું છે, લાઈટ પડે છે અહીંયા એટલે વંચાતું નથી. આ F2 છે. ફરી એકવાર આખું સૂત્ર બોલું છું. Z is equal to L પછી પ્લસ F1 minus F0 upon 2F1 minus F0 minus F2 ગુણ્યા H. આ બધું શું છે એની ડિટેલ લખું છું. સૌથી સહેલા દાખલા બહુલકના હોય, એમાં કોઈ ગણતરી જ નથી, સિમ્પલ છે, કોઈ કોષ્ટક બનાવવાનું જ નથી. રકમમાં તમારું આખું કોષ્ટક રેડી જ હોય. જ્યાં L બરાબર બહુલકીય વર્ગની અધઃસીમા. ધ્યાનથી ભણશો તો આવડશે. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ. હજી કઈ ખબર નહીં પડે આમાં આ શું છે. આ બધું ખબર ક્યારે પડશે? દાખલો અહીંયા નીચે ગણીશ એટલે. F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. F2 બહુલકીય વર્ગના
પછીના વર્ગની આવૃત્તિ h વર્ગ લંબાઈ આપણા માટે ઉભો તફાવત નોંધ સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. જે ધ્યાન રાખીને ભણે છે એને બહુ મજા આવશે, એકદમ ઈઝી છે. પણ એના માટે તમારે અહીંયા જોવું તો પડે ને, ધ્યાન રાખવું પડે. એમને તો કશું ના આવડે. દાખલો લઉં એટલે ખબર પડશે કેટલો સહેલું છે. ઉદાહરણ, પરિવારના સભ્યોની સંખ્યા અને અહીંયા પરિવારોની સંખ્યા. કાલે એસએસ નું લેક્ચર છે ભાઈ 1 વાગ્યો. મારો તો રૂટીન ટાઈમ જ છે 11 વાગ્યા. આજે કે કાલે? આવતીકાલે. આમાં આટલું કોષ્ટક આવતું નહીં, જે રકમ છે એ જ આપણી કોષ્ટક જ થઈ જશે. સૌથી સહેલા દાખલા બહુલકના મોઢે થાય દાખલા. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. આમાં સૂત્ર જેને આવડે એને ચેપ્ટર આવડ્યું. આ ચેપ્ટર એવું છે. અહીંયા પહેલા હું સૂત્ર લખી નાખું સાઈડમાં. z is equal to l plus f1 minus f0 upon upon ખાલી આની નીચે જ, આ પ્લસ અહીંયા વચ્ચે હોય આમ 2f1 minus f0 minus f2 ગુણ્યા h. ચલો હવે તમને સમજાવું શું કહેવા માંગે છે. તેની નોંધ બહુ કામની છે. સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. આમાં તો n ની પણ જરૂર નથી, એટલે ટોટલ કરવાની જરૂર નથી. આમાં ટોટલ કરવાની જરૂર નથી. અહીંયા કશું જ બનાવવાનું નથી, ખાલી નોંધ આપણું જે છે બહુલકીય વર્ગ કોને કહેવાય એ લખવું પડે. એના પરથી આખો દાખલો કરે. સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. આ દાખલામાં એક ફાયદો થશે કે જે સૌથી વધુ આવૃત્તિ હશે ને એના જેટલી બીજી કોઈ આપી જ નહીં હોય, એટલે સૌથી વધુ આવૃત્તિ વાળું એક જ ખાનું હોય. અને અહીંયા સૌથી વધુ આવૃત્તિ કઈ દેખાય? 7 8 2 2 1. સૌથી વધુ આવૃત્તિ કઈ દેખાય છે? 8. મેં લખીશ સૌથી વધુ આવૃત્તિ 8 છે, માટે બહુલકીય વર્ગ, આ બહુલકીય વર્ગ થયો 3 થી 5 થાય. મેં લખીએ સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. એટલે આમાં સૌથી મોટી આવૃત્તિ 8 છે, એટલે આ બહુલકીય વર્ગ કહેવાય. હવે આ બધાની ડિટેલ અહીંયા જ લખી નાખવાની છે. l એટલે બહુલકીય વર્ગની અધસીમા, માટે l બરાબર તો જે આ જે છે ને આ વર્ગ મળ્યો અને અધસીમા કહેવાય અને ઉધ્વસીમા કહેવાય, એટલે આ થયું l. પછી f1 બહુલકીય વર્ગની આવૃત્તિ, એટલે આ f1 જે સૌથી વધારે આવૃત્તિ હતી. પછી f0 એટલે એની આગળના એની પહેલાના વર્ગની આવૃત્તિ, એટલે આ f0. અને f2 એટલે કે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ, એટલે f2. અને ઉભો તફાવત ચેક કરો, ડબે બબે વધે છે એટલે h. 2 બધું શોધાઈ ગયું. ફરી એકવાર બોલું છું કઈ રીતે કર્યું મેં. જે સૌથી વધુ આવૃત્તિ છે એનો જે વર્ગ છે આપણો 3 થી 5 એ બહુલકીય વર્ગ કહેવાય. એની જે અધસીમા છે એને l કહેવાય. સૌથી વધુ આવૃત્તિ છે એને f1 કહેવાય. એની ઉપરની જે આવૃત્તિ છે એને f0 કહેવાય. અને નીચેની જે આવૃત્તિ છે એને f2 કહેવાય. અને ઉભો તફાવત જે છે એ h. h2 થઈ ગયો. બસ હવે વેલ્યુ મૂકી દો બધાની. 3 f1 કેટલો હતો? 8. f0 7 નીચે 2 ગુણ્યા f1 ઓછા 7 ઓછા f2 કેટલો હતો? 2 ગુણ્યા 2 3 1.
16 માંથી 7 જાય એટલે 9, 9 માં 2 જાય એટલે 7. ના ઓલે એક બધા લખું, જગ્યા નથી એટલે મેં ના લખ્યું. 3 વત્તા 1 ગુણ્યા 2 નીચે 7. 3 વત્તા 2 સપ્તમાંશ. ચલો 2 ભાગ્યા 7 કરવું પડે આપણે. 7 દુ 14, 6 7 8 56, 4 40, 7 35, 7 49, એટલે અહીંયા તો હું સીધું આવું કે 0.2857 ચાલુ રહે છે એટલે 3 0.29. જવાબ આવશે 3.29 એ પરિવારના સભ્યની સંખ્યા એટલે કે Z મળ્યું. બોલો ભાઈ. તમે આ છેલ્લે 3 વત્તા 0.2857 કર્યું ને તો એમાં તમે પછી 29 કરી દીધું તો તમે કીધું હતું કે 5 હોય, 5 કે 5 થી વધારે હોય તો એક ઓછું કરીને લખવાનું. ઓછો નહીં, ઉમેરીને લખવાનું ભાઈ. ઓછો નહીં, ઉમેરીને લખવાનું. 28 શું કરી નાખ્યું મેં? ના કરો તોય ચાલે, કદાચ એવું ના આવડે તો આ નાખું લો. બસ આ ટક્કા નહીં કરવાનું ચાલે, અને કરવું હોય તો 29 અથવા 286. ટૂંકમાં 3 પોઈન્ટ આટલો 2 આટલા તો સરખા આવવા જોઈએ. ખબર પડી ગઈ ભાઈ? કોઈને પૂછવું છે? સર છેલ્લે જવાબ શું લખ્યો છે? 3.29 લખો તોય ચાલે, 3.286 લખો તોય ચાલે, 3.2857 લખો તોય ચાલે. હું તો 3.29 લખું. બસ કાલે આ જ વસ્તુ થશે આખા લેક્ચરમાં. બહુલક જ બધું ફરી. અત્યારે ટાઈમ હતો એટલે આપણે બહુલક ચાલુ કરી દીધો. હોમવર્ક 2 વાર કરવાનું અને કાલે કરવાનું નહીં. આ લેક્ચર પત્યો મારો એટલે અત્યારે એ જ કરવા બેસે. આપણે લાઈવ લેક્ચરમાં તો ખરેખર એવું હોય બોર્ડ ભરાય એટલે તમારે ત્યાં જ લખવાનું હોય, પછી ઘરે જઈને ઘરકામ બીજી વાર કરવાનું હોય. અત્યારે ઓનલાઈન છે એટલે તમે ખાલી જોયા કરો. બાકી આપણે તો 3 દાખલાથી બધા ના દે લેક્ચરમાં, કારણ કે એક બોર્ડ ભરાય પછી તમારે ત્યાં ઉતારવાનું હોય, પછી હું બીજો દાખલો ગણું, પછી તમે ઉતારો પાછો બીજો દાખલો ગણું, એવું હોય. એટલે અત્યારે તમારે ઘરે જે અત્યારે લેક્ચર જેવો પડે એવું તરત આ કામ ફરીથી કરી દેવાનું અને એ ઘરકામ કરી નાખશો અત્યારે યાદ રહી જશે. અને કાલે બહુલક જ ચાલશે અને કાલે એસએસ નો લેક્ચર આવશે તમારે. હવે કોઈને કઈ પૂછવું છે ભાઈ? કોઈને પૂછવું છે? તમે જવાબ આપો ભાઈ. ના સર. ના સર. ઓકે, ખબર પડી ને? ખબર પડે ને? ના સર. હા સર. હા સર. આમાં ખબર નથી પડતી એવા કેટલા છે?